હેલો દોસ્તો, કેમ છો? આઈ હોપ કે તમે બધા છે ને મજામાં આવીશો. અમે હવે મજામાં થઈ ગયા છીએ હવે. એટલે જો હવે આજથી છે ને આ કંઈક ભાભી અહીં કંઈક કરે છે. શું કરો છો ભાભી? મમ્મી માટે પાલક કટ કરું નાસ્તાની. આ જો ફ્રેશ પાલક છે ને કટ થાય છે અહીંયા. રોટલી ખાય કે નહીં મમ્મી પાલક વાળી? હા, એની માટે પાલક વાવી છે તો તાજી જ કટ કરીને. બરોબર. જો તાજી કટ કરેલી પાલકની આ છે ને રોટલી બનાવવાની છે. અને ધર્મો અમારે તો રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે. કા સ્કૂલે હા, આવા કપડા પહેરીને સેલિબ્રેશન વાહ, કોઈને નથી આવવાનું. એવું છે? બધા છોકરાઓ એકલા હોય, ઓકે. પેરેન્ટ્સ જ ન હોય ત્યાં. તો પેરેન્ટ્સ તો ન જ હોય ને ત્યાં. અને અમારા ગ્રંથભાઈ ક્યાં બેઠો છો ભાઈ તું? કેમ પોતે એક તો ઉપર ચડી ગયો ત્યાં હાથે, હવે નીચે ઉતરવું છે હે? તો કોણે કીધું તું ઉપર ચડવાનું ત્યાં? કોણે કીધું તું? જાતે ચડી ગયો? શું કોણ ચડ્યું? નીચે ચડવું આવું છે? ચાલો હવે ક્યાં જવું છે? ત્યાં શું છે? ક્યારે કટિંગ કરવા જવું છે ત્યાં? આ કટિંગ કરવું છે બોલાવે મમ્મી. હે? પપ્પા માટે જો આ પપૈયું તૈયાર થઈ ગયું છે અને અહીંયા નાળિયેર પાણી છે. કેવી છે પપ્પાની તબિયત મમ્મી? સારી છે. એવું છે. હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય સોમનારાયણ. જય સોમનારાયણ. તો આજે તારા માટે તો પાલકની શું કહે રોટલી બનવાની છે? રોટલી કાયમ બને ભાઈ. આજે તાજી બનવાની તાજે છે. તાજે હો, રોજે રોજ હા, જલસા હે બાકી તારા તો. જલસા છે. સારું, હાલો તો બીજો શું આજનો પ્લાન છે? આજે તો શું કઈ ખીચડાની તૈયારી કરવાની છે. હા હા, ખીચડો બનાવવો પડશે ને. બરોબર. આ ઉત્તરાયણ આવે છે એટલે હવે ખીચડો તો જોઈએ. એટલે ઝાર લઈ આવશું ને પછી બધે કઠોળ મિક્સ કરીને એનો ખીચડો બનાવો. ઓકે. શું છે? આની ચાવીમાં નાખો, ચાવી નાખે તો બોરવી નીચે નીકળે. લે આલે નાખજો. હાલ, નાખ. ક્યાં નાખવાની છે? તો લઈ લે ચાવી. હાલ. ચાવી નાખી દે તો અંદર. તો જો ચાવી નાખશે ને તો ક્યાંથી નીકળે છે જોઈ હવે. ફોરવી નીચે નીકળે છે. ખીસું ફાટી ગયું છે તો કેમ નીચે નીકળે છે? જો પાછલા વિડીયોમાં એક વસ્તુ કીધી હતી કે ભાઈ હમણાં ઉત્તરાયણ આવે છે તો તમે લોકો છે ને ઓલા સળિયા છે સેફટી માટે લગાવી લેજો. હજી કાલનો જ બનાવ છે કે ભાઈ એક છોકરી છે નાના વર્ષના ઢાળે છે ને એનું આ દોરીના લીધે છે ને મૃત્યુ થઈ ગયું છે. એટલે હજી જો ન લગાવ્યા હોય ને તો હજી ભાઈ લગાવી લેજો. હજી ટાઈમ છે આપણી પાસે, કારણ કે હજી ઉત્તરાયણના હજી વાર છે. એટલે છે ને સેફટી છે ને પહેલાં છે, કારણ કે આના લીધે. અને બીજી વસ્તુ એ કે હજી આવા દોરા છે એ લેવાનું મન કરો, કારણ કે આના લીધે છે ને ઘણાને નુકસાન થાય છે આમાં. બરોબર છે? તો હવે છે એ નાસ્તો આપણે કરી લઈએ. ચારમી છે ને કાલે મામાના ઘરે ગઈ હતી તો ત્યાં એના ભજીયાનો ને એવો કંઈક પ્રોગ્રામ હતો તો એ પહેલાં જોઈ લ્યો, પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. બરોબર? હેલો ગાઈઝ, મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે હમણાં તો રોજ છે ને બહાર જવાનું જ થાય છે ને આજે આવી ગયા છીએ આપણે મામાના ઘરે. મારા મામાના ઘરે આવ્યા છીએ. તો જો અહીંયા મામાનું ઘર છે. હવે અમે જઈએ છીએ, જોઈએ મામાને એ છે કે નહીં, કેમ કે મામા હોય છે હોસ્પિટલે અને મામી હોય છે એના જોબ ઉપર. તો જોઈએ, હવે જઈએ તો છીએ. દરવાજો ખુલ્લો તો છે, જોઈએ હવે. મામાને ઘર આવી ગયા છે. આપણો ભાઈ બેઠો છે, બધા બેસી ગયા. ઘરે એક ભાઈ છે, કોઈ નથી. મામી જોબે ગયા છે, ઘરે નથી. જો અમે આવવા નતા ને તો ચોળાફળી ને વેફર, અહીંયા લાડવા, અહીંયા આ મોટો ડબરો ચેવડાનો બનાવી ગયા. જો માસીએ તો ચાલુ કરી દીધું. તો આપણે થોડોક નાસ્તો કરી લઈએ. તો જમવાનું હમણાં જ છે હો.
હોટેલેથી મળવા આવ્યા છે આપણને. એમ કે ઋષિ બનાવી ગયા છે. જય શ્રી કૃષ્ણ મામા. કૃષ્ણ લે કેમ છો? બસ સારું, તમને બસ મજામાં. સારું ને? અરે એકદમ સારું. સરસ. આવો આવો જય શ્રી કૃષ્ણ. કેમ છો? આપણે આવી ગયા છીએ હવે જો નાના મામાના ઘરે. દાદા બેઠા છે અહીંયા. ક્યાં આવી ગયા દાદા? સુતા છે. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેઠું થાવો. જો દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાદા વાતું કરે ઈ કે આને ઓળખો? હવે બરોબર નથી હોતું. અરરરર, મન નથી ઓળખતા તમે? તમે ટીનુડી નથી દેખાતું તઈ દાદા ને હવે. ઓળખો? ટીનું છે કે હા. ટીનું લાગે. દાદા ઈ કેટલા ટાઈમે જોઈ કા દાદા? 1.5 વર્ષે 1.5-2 વર્ષે જોઈ. હા 1.5 વર્ષે જોઈ. હાલો પૂછીએ આજે કે મામીને શું બનાવવાના છે. આને ભૂખ લાગી લાગે, મેથી ખાય છે. ભાવે તને મેથી? શાક નો ભાવે મેથી. આ ઠલવાનું છે? તો સારું. આ જો મામા લાવ્યા છે વાડીએથી બધુંય. કે તો ઠલવું. મેથી ને અહીંયા ડુંગળી ને આ લસણ લાગે. લસણ છે મામી? કીધું ની કોમલ લીલું લસણ કા? ને આ જો ગાજર, મૂળા. જોવાનું છે. શું બનાવવાના મામી આજે? ભજીયા. મામીનાથના ભજીયા હારા થાય કા મમ્મી? તો મામીનાથના ભજીયા ખાવાના છે. જો ઘરની મેથી કેવી સરસ છે, લીલી આ મૂળા ઘરના. મૂળા ને વા ગાજર ને જો મામીએ પટ્ટી મરચાના આ મેથીમાં નાખવા અને આ લસણવાળી ચટણીના ભજીયા છે બટેકા વાળી કરી લીધા ને અહીંયા મામી તેલ કાઢે છે. અને અહીંયા જો આ વાડીએથી કાંદા લીલા એવા ને એ કટ કરેલા ને મામીએ તો કાલે જ બધું કટ કરી લીધું. મામીએ બીજી બધી પ્રિપેરેશન મામીએ જો કટ કરીને રાખ્યું છે. આ લીલું લસણ, મેથી, ધાણા. આ તો ભજીયાનો પ્રોગ્રામ છે. આમાં જો મામી છે ને આ શરબતિયા લીંબુ નાખે છે. આમાં તમે મામી તેલ નાખો કે નહીં? લોટ ડો હતો કે નહીં નાખો ને છે? તેલ નાખે એટલે મસ્ત પછી એવા સરસ ફૂલેલા થાય. તાસેમાં આવ્યું તું? ગોળનું જ છે. જો માસીને એમ કે આમાં ગોળ છે, તો આમાં મામીએ છે ને ખોલત માસી ઈ કે હું ગોળ જોઈ લો કેવો છે. તો મામીએ પાક કર્યો ને ઈ આપણે પણ બધું ફોફોરી લઈએ. એમ જ હોય ને. તો તું ખાઈ પછી વયો જ છે. જો મામી લીલું લસણ ને લીલા કાંદા નાખે છે, મેથી, ધાણા. આપણે દાદાને થાળી લઈને જઈએ છીએ ને અહીંયા મમ્મી બધું ધોવે છે. વાડીએથી આવ્યું ને એ શાક ને આપણે દાદાને જમવાનું આપી દઈ. અહીં માસી ને ઈ બે જો બાપ દીકરી વાતું કરે છે. હા જો ભજીયા તમને ભાવે ને? હે ભજીયા ભાવે ને? દાદા બતરી જો ફિટ કરે છે. બતાવો દાદા દાંત. દાંત બતાવો. દાદાને જો પગ નથી. બહાર જવું હોય ને તો એના પગ પહેરે. દાદાને છે ડાયાબિટીસ એટલે પછી ગેંગ્રીન થઈ ગયું હતું એટલે પછી બે પગ છે એ કટ કરવા પડ્યા. એટલે બહુ કાંઈ ચાલી ન શકે. આ પગ એને ફાવતા નથી કેમ કે ચાંદા ને એવું પડે એ પગ પહેરે એટલે ચામડી પતલી થઈ ગઈ ભાઈ. એ લોકો તો જમવા બેસી ગયા છે. અહીંયા મામી ગરમ ગરમ ભજીયા પાડે છે. ભાઈવા માસી ભજીયા. જો મામા આવી ગયા છે દુકાનેથી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું ને? તો હારું. તમે ક્યાં લંડન થી આવ્યા? શું છે? बहुत ही सुंदर तरीके से आपने खेला. તમારે હારું તે ગાડી લઈને આવ્યા છો ને ત્યાંથી છે. કોકની ઘરે બપોર વચારે આવે.
મામીએ જો અહીંયા પથારી કરી રાખી. મમ્મી તને મરચું તીખું લાગ્યું શું થયું? ગરમી થઈ ગઈ. પરસેવો વળી ગયો ને તે મામીએ પંખો ચાલુ કરી દીધો. જો હવે દાદાને બેસવા જવું છે ને તો દાદાને આ એના જે પગ હતા ને એ ખોટા પહેરાવી દીધા છે. આવજો દાદા, આવજો મામી, સુરત આવજો. જો ગ્રંથભાઈ છે ને નાસ્તો બાસ્તો આ જો સિંગ ખાઈને છે ને ન્યૂઝપેપર વાંચે છે. શું કરે છે તું? હે વાંચે છે? હે જો તો કેવો હે પાકો. શું કરે છે? ન્યૂઝપેપર વાંચે છે? કોણ છે? क्या बोला तूने? મમ્મી નથી. મમ્મી મમ્મી નથી. ઈ મમ્મી નથી. મમ્મી થોડી છે ઈ. મમ્મી ક્યાં છે? माफ करे बहुत मनुष्य लग रहे हो मत करो रहने दो बहुत बुरे लग रहे हो तौबा 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 આ મમ્મી છે. હા હે ઈ મમ્મી નથી દીકા. ઈ મમ્મી નથી. તું શું જઈમો? હે अरे कहना क्या चाहते हो? ગોગડા વાળસ હે ગોગડી. તો મેં છે ને નાસ્તો કરી લીધો છે પણ એક વસ્તુ કહેતા હું તમે ભૂલી ગયો કે ભાઈ સુરત શહેર છે ને એ ઓલ ઓવર ઇન્ડિયામાં ફર્સ્ટ નંબર આવ્યું છે સ્વચ્છતાની દ્રષ્ટિએ. તો હવે મેન્ટેન એને કરવાની જવાબદારી હવે આપણી છે સુરતવાસીઓની. અને સુરત માટે આ પ્રાઉડ મુવમેન્ટ કહેવાય કે ભાઈ આવું દર વર્ષે તો થતું હતું કે ભાઈ સેકન્ડ નંબર આવતો હતો આપણો, પણ આજ વખતે આપણો છે એ ફર્સ્ટ નંબર આવ્યો છે. ઇન્દોર અને સુરત બંનેનો ફર્સ્ટ નંબર ઉપર છે. તો સ્વચ્છતા રાખવી છે એ આપણી જવાબદારીમાં છે, બરાબર. તો હવે પાછો એક નંબરમાંથી બીજા નંબર ઉપર ના આવી જાય એનું બધાય ધ્યાન રાખજો. જો આને પાછું ચાલુ થઈ ગયું ખાવાનું. ખાવું છે જી? બાને ક્યાં આપે? પાછલા વિડીયોમાં જે આપણે ઓળો બનાવ્યો હતો એના બધા રિવ્યુ કેવાય પાછી એ જોઈ લો પહેલા, બરોબર છે. તો ભાભીભાઈ કેવો ઓળો બન્યો છે? મસ્ત બન્યો. મસ્ત બન્યો ને. ગ્રંથુ તને ઓળો ભાવ્યો? તને ઓળો ભાવ્યો? એ તો માખણ ને રોટલો ખાઈ. હા તને નો ભાવ્યો? તને ઓમે ક્યાં કહીએ કે શાક ભાવે છે બટાકા સિવાય? કઈ ખાવું જ ન હોય. બટેકાનો ભાવ હા એ તમને ખબર જ છે. હવે તાર પપ્પાને જ ઓળો બનાવવાનો છે એ બનાવ. મસ્ત બન્યો છે. હજી મેં ચાખ્યો નથી. લે તું આખો તો ખરી તો કેમ કહી દીધું પેલાથી વખાણ કરી નાખ્યા. સારો બન્યો. આપણે વખાણ જ કરે એટલે શાક બનાવે. હું પપ્પા કેવો બન્યો છે? મસ્ત બન્યો છે ને? એક નંબર. બરોબર. તો બસ તો જમી લ્યો તમે, બરોબર છે. બે એક જ શાક. મારે તો હે ને આ શાક છે, આ જમવાનું. મારે ઓળો નથી ખાવાનો હજી, એટલું બધું સારું નથી થયું. એટલે આ જો જમી લીધું ને એ પછી જો આ કેટલા વાગ્યા છે? 9:15 થયા છે. અને આ બે છે ને હજી એને પેટ ભરાણું નથી ને તે હજી ખાવા બેઠા છે. શું ખાવું છે ગ્રંથ? શું ખાવું છે? શું ખાવું છે? ખાવામાં જ રસ છે ને કઈ બીજામાં રસ જ નથી કે. તો ઊંચું નથી જોવું. સમજો શું ખાવું છે? શું ખાવું જ? गजब बेइज्जती है. તો આ વિડીયોમાં તમે જોયું હશે કે ભાઈ જો ચારમી છે એના મામાને ઘરે ગઈ હતી અને ત્યાં ભજીયાનો ભાઈ જોરદાર પ્રોગ્રામ થઈ ગયો હતો એટલે એને તો જાંબોડી પડી ગઈ હતી ભાઈ. તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરો અને શેર કરો.